પ્રવીણ જોશી 50 જેટલા ત્રિઅંકી નાટકોમાં અને 70 જેટલી એકાકીમાં અભિનયના ઓજસ પાથરી 1955ના વર્ષથી રંગભૂમિ પર કદમ માંડનાર આ જવાનનો જન્મ 1 જાન્યુઆરી 1934ના દિને થયો હતો. હજી તો આયુષ્યના 4 દાયકા પૂરા થયા નથી ત્યાં સુધીમાં તેમણે મુંબઈની ઇન્ડિયન નેશનલ થિયેટર સંસ્થા માટે 1961 થી માંડીને 11 વર્ષમાં 27 નાટકો રજૂ કર્યા છે. જેમાંથી પોતે જેનું ડિરેક્શન કર્યું છે તેવા મહારાષ્ટ્ર રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રસ્તુત થયેલા નાટકો કોઈનો લાડકવાયો 1963, મિન પિયાસી 1964, મોગરાના સાપ 1965, માણસ નામે કારાગાર 1966માં તથા ગુજરાત રાજ્ય યોજિત નાટ્ય સ્પર્ધામાં કૌમાર અસંભવમ 1962માં ઉત્તમ ડિરેક્શન માટે પારિતોષિક પ્રાપ્ત થયા છે, જે સિદ્ધિ અવશ્ય ગણનાપાત્ર જ લેખાય. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રિદ્ધિ સિને. આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને એ જ પ્રમાણે 1958, 1962, 1965માં મહારાષ્ટ્ર રાજ્ય નાટ્ય સ્પર્ધામાં તથા 1968માં આંતર કોલેજ નાટ્ય સ્પર્ધામાં તેમને ઉત્તમ અભિનેતા તરીકે પણ પારિતોષિક પ્રાપ્ત થયા છે. પ્રવીણ જોશી ડિરેક્શન કરે છે ત્યારે નાટકની હસ્તપ્રત લઈને તેના વાક્યનું પ્રસંગનું અભિનયથી સંપૂર્ણ તેજ છાયાનું કુશળ પૃથ્થકરણ કરી નાટકનો જે વિચારનો લય હોય છે તેને પ્રગટ કરવાનો પ્રયત્ન કરી તેમાં સફળ થતા પોતે કલ્પેલા એક ચોકઠામાં તેઓ નાટકને અને કલાકારને એવા સરસ રીતે જડી દેતા કે ગમે તે કક્ષાના પ્રેક્ષકને તે સહેજે આકર્ષી શકે. એમણે 1955માં કલાકાર તરીકે કારકિર્દી ભારતીય વિદ્યાભવન, કલાકેન્દ્ર, રંગભૂમિ અને ઇન્ડિયન નેશનલ થિયેટરને ઉપક્રમે આરંભી અને પ્રથમ કક્ષાના સમકાલીન ડિરેક્ટર મિસ્ટર અદી મર્ઝબાન, ચંદ્રવદન ભટ્ટ, ફિરોઝ આટિયા, રમેશ જમીનદાર, પ્રતાપ ઓઝા તથા કૃષ્ણકાંત શાહ સાથે રહીને કલાને વધુ સમજપૂર્વક ખીલવી. આ કલાકારે મુંબઈ વિદ્યાપીઠમાં ઇન્ટર આર્ટ સુધીનો અભ્યાસ કરેલો, પણ વલણ મૂળથી જ નાટ્યકલા પ્રત્યે હોય તેમણે રંગભૂમિ અંગે તાલીમ સવિશેષ લીધી. તેમણે મહારાષ્ટ્ર રાજ્યનો નાટ્યકલાનો અભ્યાસક્રમ પૂરો કર્યો અને લંડનની બ્રિટિશ ડ્રામા લીગનો ડિરેક્શનનો ડિપ્લોમા પણ મેળવ્યો. રંગમંચ પર એમની નિપુણતા અભિનય અને ડિરેક્શનમાં વિશેષ હતી, તો ફિલ્મ ક્ષેત્રે પણ અભિનય કરીને એમણે પોતાની કલા અભિવ્યક્તિ માટે એક નવું મેદાન મેળવેલું. તેઓ ઇન્ડિયન નેશનલ થિયેટરમાં ડિરેક્ટર તથા અભિનેતા એમ બેવડું પદ ધરાવતા. એટલું જ નહીં પણ ડિરેક્ટર તરીકે એમણે અનેક નવનવીન જુવાન કલાકારોનું સર્જન કરેલું અને રંગમંચ પ્રત્યે નાટકના નિર્માણમાં નવી નોખી રજૂઆત પદ્ધતિ દ્વારા પ્રેક્ષક વર્ગ માટે ચોક્કસ આકર્ષણ ઊભું કરેલું. તે ત્યાં સુધી કે નવીનતા એટલે પ્રવીણ જોશી એમ પર્યાય મૂકવાનું મન થાય. પ્રવીણ જોશી વડોદરા વિદ્યાપીઠની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના સભ્ય હતા અને સંગીત, નૃત્ય, નાટક વોર્ડ ઓફ સ્ટડીઝના એક નિષ્ણાંત સભ્ય તરીકે સેવા આપતા. એમની નાટ્ય કારકિર્દીમાં સહાયરૂપ બને એ રીતે એમને પરદેશની રંગભૂમિનો અભ્યાસ કરવા માટે પરદેશની સ્કોલરશીપો પણ મેળવી. ઇન્ડિયન નેશનલ થિયેટર સંસ્થાએ પોતાના આ જુવાન, ઉત્સાહી, કલ્પનાશીલ અને મહત્વાકાંક્ષી ડિરેક્ટરને આ દિશામાં સારી એવી સહાયતા કરી હતી. પરિણામે તેઓ લંડનની બ્રિટિશ ડ્રામા લીગ અને એન ઉપક્રમે અન્ય નાટ્ય સંસ્થાઓનો પરિચય પામેલા. તો રોકફેરલ ફાઉન્ડેશન, GDR થર્ડ ફંડ અમેરિકા તરફથી સ્કોલરશીપ મેળવી હતી. અમેરિકાના સમકાલીન થિયેટરનો અભ્યાસ પણ કરેલો. આ ઉપરાંત યુગોસ્લેવિયા, ડુબ્રોન્વિક, ફ્રાન્સ, ઇટલી, પશ્ચિમ જર્મનીમાં પણ થોડો સમય ગાળી એમણે પોતાના જ્ઞાન તથા અનુભવને સમૃદ્ધ કરેલો. ગુજરાતી રંગભૂમિ પ્રમાણે પ્રવીણ જોશીએ મરાઠી રંગભૂમિ પર પણ સારી ચાહના મેળવેલી. એમના ગુજરાતી નાટકોમાં ઘણાયના શતપ્રયોગો થઈ ગયેલા. કેટલાક નોંધપાત્ર નાટકોનો નામોલ્લેખ કરીએ તો મંજુ મંજુ, ધુમ્મસ, ચંદરબુ, સપ્તપદી, મોતી વિરાણા ચોકમાં, ઉગી ઢાપણની દાઢ, કુમારની અગાશી, સપનાના વાવેતર, તિલોતમા, મિન પિયાસી, મને રોકોમાં, મહાપાપી મહાભીરુ, કોફીનો એક કપ વગેરે છે. આ કલાકારના મનમાં એક સંનિષ્ઠ કલાકારને છાજે તેવો દેવી અજંપો રહ્યા કરતો અને તેના શુભ પરિણામે ગુજરાત રંગભૂમિને મળ્યા કરતા. તો મિત્રો, પ્રવીણ જોશી વિશેનો અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.
તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.